श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज ત્યારે સુરસાજી આપણે ઘણો વચ્ચે ગેપ થયો, વેકેશન હતું, જેના કારણે આપણે ઘણા સમય બાદ મળી રહ્યા છે. તો જે આપણે અમુક વિતક આધારિત પ્રસંગો પર વાત કરી હતી એને આપણે ફટાફટ 5 મિનિટ લઈ અને શું વાત કરી હતી એને આપણે થોડુંક રિવિઝન કરી લઈએ, બરાબર? અને ત્યારબાદ આપણે આગળ વધીએ. કંઈ પણ કહેતા પહેલા, કોઈ રિવિઝન કરતા પહેલા એક વાત આપણે યાદ રાખવાની છે. તો બધા જ ધ્યાન આપજો. હું એક નાનું એવું દ્રષ્ટાંત કે ઉદાહરણ આપું છું અને જે ઉદાહરણના માધ્યમથી આપણને સમજમાં આવશે કે આપણે જે ગુરુના સાનિધ્યમાં આવીએ છીએ, નાના હોય મોટા હોય, પરંતુ ગુરુનું સાનિધ્ય આપણા અંદર શું
ઉત્તેજના લાવે છે, શું ફરક પાડે છે, તેના વિષયમાં સમજવું જરૂરી છે. એક દિવસ તમારા જેવો તમારી ઉંમરનો એક નાનો છોકરો જેનું નામ છે રાજુ, તો એ બહુ મસ્તીખોર હતો અને સાથે જ ભણવામાં પણ એનું બહુ જ દિમાગ શાર્પ હતું, તીક્ષ્ણ હતું, જેના કારણે ગમે તે આપો અભ્યાસ કરવામાં તો અવ્વલ નંબર. પરંતુ શું થતું હતું કે આ રાજુને જ્યારે ભણવાનો સમય થાય તો મગજ તો બહુ જ એનું ઉત્તેજનાવાળું હતું, શાંત હતું, પરંતુ ભણવાનો સમય થાય ને ત્યારે મન કરે કે હું રમવા જાઉં. અને રમવા ગયો તો એવા મિત્રો બની ગયા કે જે એકાબીજાની વાતો કરે, કોઈની મસ્કરી કરે, મોટાઓનો મજાક કરે, તો એવી ગલત સંગતમાં પડી જાય છે. એના માને એવી ચિંતા થઈ કે મારો દીકરો રાજુ અને આવી રીતે આટલું સરસ બુદ્ધિમત્તા હોવાના છતાં પણ અગર જો એ સહી માર્ગ ઉપર નહીં લાગે, સાચા સંતને પ્રાપ્ત નહીં કરે, તો મારા પુત્રનું શું થઈ જશે? એની બુદ્ધિમત્તા નાશ થઈ જશે. તો એ ઘણી વખત રાજને સમજાવે છે, બેટા તું ભણવામાં ધ્યાન દે. બોલો કહે છે ભણવામાં તો ખૂબ ધ્યાન આપું છું. તો માં કહે છે તું જે આ બીજા ઉંદરા વાળે ચડ્યો છે ને એને તું હવે બંધ કરી દે. પરંતુ એ શું કહે છે કે મમ્મી એ તો મારા રમતનો વિષય છે, હું તો ખાલી આનંદ મસ્તી કરવા માટે રમવા માટે જાઉં છું. પરંતુ એ સમજી નહોતો શકતો કે ગલત લોકોના સાથે રહેવાથી મન ઉપર શું અસર થઈ શકે. હવે માતાને થઈ ચિંતા. માતાજી ગયા ગુરુજીના પાસે અને ગુરુજીને જઈને કહ્યું કે મારો એક જ દીકરો રાજુ છે અને એક માત્ર દીકરો હોવા છતાં હું એને બધી રીતે એને હું સગવડ આપું છું, ભણવા માટે પણ સહયોગ કરું છું, પરંતુ મારા દીકરાનું જે મન છે એ કેવું છે? ચંચલ છે. એટલા માટે ગુરુદેવ તમે એને સમજાવો ને. ગુરુદેવે કહ્યું બેન કાલે સવારના પોરમાં તમે એને લઈને આવો. તો જેમ જ રાજુ બીજા દિવસે સવારે માંડ ઉઠીને ગુરુદેવના પાસે પહોંચે છે તો ત્યારે એને શું જોયું કે ગુરુદેવ પોતાના પર્ણકુટીમાં બેઠા હતા. ગુરુજી ક્યાં બેસે? સાધના કરવા માટે પોતાના કુટિયામાં બેસે, જે પર્ણકુટી બનાવેલી હોય એમાં બેસે, તેમાં બેઠા અને આગ પ્રજ્વલિત કરેલી હતી. આ સમયે ગુરુદેવે શું કર્યું? એમને ખબર હતી કે રાજુ આવવાનો છે, તેને સમજાવવાનું હતું, એટલા માટે લોખંડના બે કટકા, અલગ અલગ બે કટકા લીધા અને એક જે કટકો હતો એને પાણીમાં પલાળી દીધો. લાંબા સમય સુધી પાણીની અંદર પલળવાના કારણે લોખંડમાં શું આવી જાય ખબર છે? શું આવે? શું લાગી જાય એને? કાટ લાગી જાય, જંગ લાગી જાય. તો આ લોખંડમાં શું થયું? કાટ લાગી ગયું, જંગ લાગી ગયો. અને બીજો જે કટકો હતો એને ગુરુજી આગમાં તપાવી રહ્યા હતા. કૃષ્ણ કનૈયાલાલ કી. સમજાયું બધાને? બીજા કટકાને આગમાં તપાવી રહ્યા હતા. તો જેમ જ આગમાં એને તપાવી લાલ થઈ જાય ને એના ઉપર હથોડાથી માર મારે. માર ખાવા ગમે? કોને ગમે? નહીં? કોઈ બી નહીં? તને ગમે? તાક્ષર જેવી ગુરુદેવ શું કરી રહ્યા હતા? એ જે લોખંડ હતું ને એ બીજા ટુકડાને આગમાં તપાવી રહ્યા હતા. એને લાલ ગરમ કરીને એની ઉપર હથોડાથી માર મારી રહ્યા હતા. તો રાજુ ગયો. હવે તમે ગુરુજી પાસે આવ્યા અને ગુરુજી કે કામ કરતા હોય તો તમે શું કરો? થોડીક વાર તમે બેસો અને તમે વિચાર કરો કે ગુરુજીનું કામ પૂરું થશે તો ગુરુજી આપણી જોડે વાત કરશે. તો એ જે રાજુ હતો ને એ પણ પોતાના જગ્યામાં બેસીને જોઈ રહ્યો હતો કે ગુરુજી શું કરી રહ્યા છે, હું જોઉં.
અને જ્યારે એનું બંનેને જોયું પછી ગુરુજી એને કહે છે બોલાવીને, તું જોયું તે જોયું કે મેં શું કર્યું? તો કહે છે મેં જોયું. તો કહે છે બતાવ મેં શું કર્યું? તો તમે એક ટુકડાને આગમાં તપાવ્યો અને બીજો ટુકડો હતો એને તમે પાણીમાં અધિક સમય સુધી પલાળવા માટે રાખ્યો. ગુરુદેવ કહે છે તો ત્યારે શું થયું? રાજુ કહી રહ્યો છે કે એકમાં શું લાગી ગયું છે? જંગ, કાટ ખાઈ ગયું. અને જે બીજો જે ટુકડો હતો લોખંડનો, જેને ગુરુજી તમે તપાવ્યું, એને તમે હથોડા મારીને એક સુંદર તલવારનો આકાર આપ્યો. તલવાર કેવી હોય? તલવાર કેવી હોય? ધારવાળી હોય ને, તીક્ષ્ણ હોય. તો એ તલવાર ધારવાળી કઈ રીતે બને? તીક્ષ્ણ કઈ રીતે બને? કે જ્યારે એને બરાબરથી આકાર દેવામાં આવે તો જે તીક્ષ્ણ બની શકે. બરાબર ને? એવી રીતે ગુરુદેવે એ સરસ મજાની એને ધાર આપી અને સરસ મજાનો આકાર આપ્યો. એ તલવાર હવે શું કામ આવે? રાજાને જંગ લડવી હોય તો તલવાર રાજાના હાથમાં શોભે. બરાબર છે? તો ગુરુદેવ એને સમજાવે છે કે જો બેટા મેં આ શા માટે કર્યું? હું તને એ બતાવું છું કે સંગનો રંગ કોને કહેવાય. જો અગર લોખંડને પાણીમાં લાંબા સમય સુધી તમે પલાળો તો એમાં શું? કાટ લાગી જાય, જંગ લાગી તો નકામો થઈ જાય. બરાબર? પરંતુ એને જો તમે તપાવીને એને સરસ મજાનો આકાર અને ધાર આપો તો એ ક્યાં જાય? રાજાના હાથમાં જઈને રાજાના હાથમાં શોભા આપે. તો આપણે શું બનવું જોઈએ? શું બનવું જોઈએ? કાટ લાગેલું છે એ બનવાનું છે? બનવું છે એવું? પણ અધિક સમય સુધી જો બુદ્ધિનો પ્રયોગ ન થાય ને તો શું લાગી જાય? બુદ્ધિમાં જંગ લાગી જાય, કાટ લાગી જાય. તો ગુરુદેવે સમજાવ્યું કે ફક્ત બેસીને જ્ઞાન લેવું માત્ર જરૂરી નથી, પરંતુ એ જ્ઞાન દ્વારા એને અંદર ઉતારવું પણ એટલું જ જરૂરી છે. તમે ફક્ત લખ્યા કરો, લીધા કરો, પરંતુ દિલની અંદર મનમાં તમે નહીં ઉતારો તો એ શું થશે? એ બુદ્ધિમાં કાટ લાગી જશે. પરંતુ જો તમે જ્ઞાન લઈને તમે તમારા દિલમાં એને ઉતારો, મનમાં એને અંકિત કરી દો તો એ તમને તલવારનો આકાર આપીને તીક્ષ્ણ બનાવશે, ધારદાર બનાવશે. આજે તમે દુનિયાની અંદર ગમે એટલા ઉદ્યોગપતિ જુઓ, ગમે એવા ખેલાડી જુઓ અને ટીચરો જુઓ, આ બધાની અંદર બુદ્ધિ કેવી હોય? કાટ લાગેલી હોય કે તીક્ષ્ણ? ધારદાર તીક્ષ્ણ બુદ્ધિ હોય, જેથી કરીને એ દુનિયાના ઉપરમાં વિજય પ્રાપ્ત કરે. તો મારો કહેવાનો એ ભાવ છે કે તમે ગુરુના સંગમાં જાઓ તો બુદ્ધિ કેવી બની જાય? ગુરુના સંગમાં બુદ્ધિ કેવી બને? બોલો તમે બધા બોલો. તીક્ષ્ણ બને, ધારદાર બને. પરંતુ યદિ તમે ખાલી બેઠા રહો અને ગલત સંગતિમાં પડી જાઓ, જ્યારે કે પાણીની અંદર અગર લોખંડને પલાળીને રાખો તો એ જ બુદ્ધિ કેવી બને? જંગ લાગેલી બની જાય, કોઈ કામ ન આવે. તો આપણે જંગ લાગેલી બુદ્ધિ જોઈએ છે કે આપણને તીક્ષ્ણ ધારદાર બુદ્ધિ જોઈએ છે? કેવી બુદ્ધિ જોઈએ છે? હા, તો એની માટે માર ખાવું પડે. તો એ ધારદાર બને તો જ એ તીક્ષ્ણ બને. એના સિવાય તીક્ષ્ણ બને નહીં. પરંતુ ગુરુની માર હોય ને કે ગુરુજી જે કહે આપણને તો એ કોના માટે કહેતા હોય? આપણા સારા માટે જ કહેતા હોય. એટલા માટે કહેવામાં આવ્યું છે કે ગુરુ કદાચ ક્રોધ પણ કરે ને તો એ પણ આશીર્વાદ છે. શું છે? આશીર્વાદ છે. કારણ કે જો તમને સુધારવામાં ન આવે, જો તમને સહી આદત આપવામાં ન આવે તો પછી શું થવાનું છે? કે ગુરુના વચન આપણે સાંભળ્યા તો ખરા, અમલમાં ન મૂક્યા તો ગુરુજી શું કરે? આપણને હજુ સમજાવવા માટે કદાચ ગુસ્સો પણ કરે ના તો એ પણ શું થઈ જાય? એનો આશીર્વાદ
સંગતિ સમજાય છે? આને વિશે કરીને મને જવાબ આપો. આપણે કોનો સંગ કરવો જોઈએ? આટલું સિમ્પલ. હમણાં આટલી સ્ટોરી લાવવાની સાંભળી. કોનો સંગ કરવો જોઈએ? એક શબ્દ ના બોલવાનો છે. પૂછ્યું? કોઈને પૂછે છે? આસ્થા બોલો. કોણ સંગતિ કરવી જોઈએ? સારા વ્યક્તિઓની. બરાબર. બીજો કોઈ જવાબ? હજી સારો જવાબ આપો. આને બોલું છે બોલવું. બોલ આવ્યો. લાય છે? બોલ બોલ. સારા વ્યક્તિ. સરસ. અને દેવ કોની સંગતિ કરવી જોઈએ? સારા વ્યક્તિઓની તો ખરી, પણ અત્યારે આપણે કોની વાત કરતા હતા? કોની વાત કરતા હતા? હા? આપણે સારા વ્યક્તિ, પણ સારા વ્યક્તિ કયા સારા વ્યક્તિની આપણે વાત કરતા હતા? ગુરુજીની વાત કરતા હતા ને આપણે. કે ગુરુજી આપણને જે કંઈ પણ કહે એ આપણા સારા માટે હોય, ભલા માટે, આપણું ભવિષ્ય સારું બને એના માટે હોય. એટલા માટે હંમેશા સંગતિ કોની કરવી જોઈએ? સંતોની સંગતિ કરવી જોઈએ. સંતોની, ગુરુજીની સંગતિ કરવાથી એમના જે સારા ગુણો હોય એ બધા કોની અંદરમાં આવી શકે? આપણા અંદરમાં આવી શકે. પણ જો તમે એમની સંગત ન કરો, જે એમનાથી દૂર રહે, એમની બુદ્ધિમાં શું લાગી જાય? કાટ લાગી જાય, જગ લાગી જાય. એટલા માટે શું જોઈએ છે? ગુરુદેવની, ગુરુજીની સંગતિ કરવી જોઈએ. સાધુ સંત મહાત્માઓની સંગતિ આપણે કરવી જોઈએ. એટલું સમજમાં આવી ગયું બધાને? હવે હું રિવિઝન કરવાની મેં વાત કરી, તો રિવિઝન આપણે કરવાનું છે જે ગઈ વખતે આપણે કર્યું હતું. ઘણો સમય થયો છે કે આપણે ઔરંગાબાદ, બરાબર, ઔરંગાબાદની જે મજબ હતી એમાં આપણે જોયું હતું કે એક રાજા જાગૃત થયા હતા. તમારા બધા પાસે બુક્સ છે? બોલો. ઔરંગાબાદનો જે પ્રસંગ આપણે પ્રશ્ન ઉત્તરે લખ્યું છે એ ખોલજો. સાવ છેલ્લું જ હશે ને, જે તે વખતે થયું. અચ્છા, મારા પ્રશ્નનો જવાબ આપજો, ધ્યાન આપજો કે ઔરંગાબાદની અંદર કયા રાજા જાગૃત થયા હતા? ભાવસિંહાળા. સરસ. અને ભાવસિંહાળા શ્રી પ્રાણનાથજીને કયા ભાવથી માનતા? બોલ બેટા. શું? આદર ભાવથી તો કરો. હજી એક આપણે લખેલું છે, જો એમાં 5મો સવાલ. અક્ષરબ્રહ્મ. અરે વાહ. પરમેશ્વર ને? પરમેશ્વર લખ્યું હતું આપણે, પણ જવાબ એનો બરાબર છે. સરસ સરસ. અક્ષર બ્રહ્મ અથવા તો પરમેશ્વરના સ્વરૂપમાં માનતા હતા. શ્રી પ્રાણનાથજી એમના આમંત્રણને સ્વીકારીને ક્યાંથી ઔરંગાબાદમાં પધાર્યા હતા? ઉજ્જૈનથી. ઉજ્જૈન પણ રસ્તામાં આવેલું હતું. મૂળ તો તમે જોવા જાઓ મંદસૌરથી જ શ્રી પ્રાણનાથજી પોતાની બહુ મોટી જમાતને લઈને અહીંયા પધાર્યા હતા ઔરંગાબાદમાં. જ્યારે વ્રજલીલાને સાંભળતા હતા ભાવસિંહાળા, ત્યારે એમના દિલમાં શું થતું હતું? કેવા ભાવ જાગૃત થતા હતા? નાચવાનું. એમને લાગતું હતું કે મારે નાચવું છે, અને નાચતા તો શું થતું હતું યાદ છે તમને? મેં કહ્યું હતું
એ જ્યારે નાચતા હતા આખું દરબાર ભરેલું હોય અને ભાવસિંહાળા નાચવાની શરૂઆત કરે તો એમના માથાનો મુગુટ ક્યાંય પડી જાય, ગળાની માળાઓ ક્યાંય હલી જાય અને એમને પોતાને સુધ ન રહે કે હું ક્યાં છું, કોની વચ્ચે છું. એટલો બધો જોશ એમને આવી જાય કે પછી ભાવસિંહાળા જે છે એ ખૂબ નાચવા લાગે. એવી રીતે જ્યારે રાસલીલાના કીર્તનો સાંભળતા ત્યારે ભાવસિંહાળાના મનમાં કયા ભાવ જાગૃત થતા? તે ખૂબ જ રાજી થતા, ખુશ થતા, પરંતુ નાચવા માટે એમને જોશ આવતો નહીં. ફક્ત બેસી અને આપણે કેમ રાજી થઈએ તો આપણે શું કરીએ? તાલી વગાડીએ. એવી રીતના રાજી થઈને તાલી વગાડે, પરંતુ નાચવા માટે કયા કીર્તનમાં ઉઠે? વ્રજના રાસના કીર્તન વખતે ફક્ત રાજી થાય, પરંતુ નાચવા માટે ઉઠે નહીં. કારણ કે એ ક્યાંના હતા? પરમધામના હતા કે અક્ષરધામના હતા? અક્ષરધામના હતા. એટલા માટે જે બાલકૃષ્ણની લીલા છે, 11 વર્ષ 52 દિવસની બાલકૃષ્ણજીની જે લીલા છે ને, એ લીલાની અંદર એમને ખૂબ રસ પડતો અને એમને લાગતું કે મારે આમાં નાચવું છે, કૂદવું છે, પરંતુ બીજી કોઈ લીલા એટલે કે જે રાસ લીલા હતી એની અંદર ફક્ત રાજી થતા હતા. તો આ ભાવસિંહાળાનો જે પરિચય આપણને પ્રાપ્ત થયો હતો, ભાવસિંહાળા જાગૃત થયા ને. હવે હું આગળ થોડુંક તમને આના વિષયમાં કહું છું, એટલે હવે તમે પુસ્તક બંધ કરીને બેસશો તો ચાલશે. આપણે ઔરંગાબાદની મજલની જ વાત કરી રહ્યા છીએ. ભાવસિંહાળા એક રાજા હતા ને, અને રાજા હોવાના કારણે એમના પાસે બહુ જ સત્તા હતી, પાવર હતો. તો ભાવસિંહાળાને એવું લાગતું હતું કે મારે જે મુગલોના રાજા છે એ મુગલોના રાજાના સામે યુદ્ધ કરવું છે. એ પોતે કોણ હતા? હિન્દુ ક્ષત્રિય રાજા હતા. તો એમને લાગતું હતું કે મારે મુગલોના સામે યુદ્ધ કરીને એમને પરાસ્ત કરવા છે, એમને હરાવી દેવા છે. એટલા માટે ભાવસિંહાળા અને શ્રી પ્રાણનાજીનો જ્યારે મિલાપ થાય છે ત્યારે શ્રી પ્રાણનાજી પણ એમના મનના ભાવ સમજી ગયા કે આ તો ક્ષત્રિય રાજા છે, મહાન છે. શ્રી પ્રાણનાજીએ એમને મુગલોના વિષયની વાત કરી અને ત્યારે ભાવસિંહાળા કહે છે કે તમે મારા દરબારમાં જે 4 જણા છે એ 4 જણા મુસલમાનો છે, એમને તમે જાગૃત કરો તો હું મુસલમાનના જે મુગલ બાદશાહ છે એ મુગલ બાદશાહના ખિલાફમાં હું યુદ્ધ કરીશ. શ્રી પ્રાણનાજી તે સમયે ઔરંગાબાદની અંદર એ જે 4 મુખ્ય લોકો હતા એમની જાગણી કરવાનો પ્રારંભ કર્યો, એમને સમજાવવાની શરૂઆત કરી અને સમજાવતા સમજાવતા તેઓ માની પણ ગયા. એમણે કબૂલ કરી લીધું કે શ્રી પ્રાણનાજીની પાસે વિશેષ શક્તિ છે. તો જ્યારે એમણે આ રીતના કબૂલ કરી લીધું અને ત્યાર પછી શ્રી પ્રાણનાજી એમને હિંમત અપાવી કે તમે મુગલોના સામે યુદ્ધ કરો. તેઓ માયના પણ ખરા, યુદ્ધ કરવા માટે કમર પણ બાંધે છે, પરંતુ તેમ છતાં રાજ્ય મહારાજની મરજી ન હોય તો કોઈ કઈ કરી નથી શકવાના. ત્યારે એ જે ભાવસિંહાળા હતા એમનું અચાનક મૃત્યુ થઈ જાય છે અને મુગલોના સામે એની લડવાની ક્ષમતા હતી, શક્તિ હતી, પરંતુ રાજ્ય મહારાજનો હુકમ જ્યાં ન હોય ત્યારે કોઈ આગળ વધીને લડી શકતું નથી. તો ભાવસિંહાળા જેને કમર બાંધી લીધી હતી, તૈયારી કરી લીધી હતી, પરંતુ રાજ્યનો હુકમ હતો કે નહીં એમના ઉપર? ન હતો.
અને જ્યારે હુકમ ન હતો એટલા માટે ભાવસિંહાળા મુગલોના ખિલાફમાં લડી ન શક્યા અને એમનું તો મૃત્યુ થઈ જાય છે. આ રીતે હવે અહીંયા એક બીજો પ્રસંગ બન્યો. બીજો પ્રસંગ એ રીતે બને છે કે શ્રી પ્રાણનાથજીને ઘણા લોકો જે વિચારતા હતા કે આ તો ભાવસિંહાળાના ખાસ છે, એ લોકો શ્રી પ્રાણનાથજીને ત્યાં રહેવા દેવા માંગતા ન હતા. માટે શ્રી પ્રાણનાથજી ઔરંગાબાદથી પ્રસ્થાન કરે છે અને પ્રસ્થાન કરીને ત્યાંથી આગળ જાય છે તો એક જગ્યામાં પહોંચે છે જેને બુરહાનપુર કહેવામાં આવ્યું છે. આ જગ્યાનું નામ શું કહે છે? બુરહાનપુર. અને બુરહાનપુરથી પણ હજુ આગળ જાય છે ત્યારે આકોટમાં આવે છે. કઈ જગ્યામાં? તો આજે આપણે 3 નામ યાદ રાખવાના છે. ઔરંગાબાદ તો તમને યાદ જ છે. ઔરંગાબાદ પછી ત્યાંથી પ્રસ્થાન કરીને ક્યાં પહોંચ્યા? બુરહાનપુરથી ક્યાં પહોંચ્યા? આકોટમાં પહોંચ્યા. અને ઔરંગાબાદથી શા માટે શ્રી પ્રાણનાથજી પ્રસ્થાન કર્યું? કારણ કે જે ઘણા બધા લોકો એમના વિરોધમાં ઉભા હતા, એમના કારણે શ્રી પ્રાણનાથજીએ ઔરંગાબાદથી તરત જ પ્રસ્થાન કર્યું અને ત્યાર પછી આગળ વધે છે બુરહાનપુર અને બુરહાનપુરથી આકોટ જાય છે. તો આવી રીતના શ્રી પ્રાણનાથજી ત્યાં જાગણી તો કરી, વિદ્વાનોને પણ જગાડ્યા, પરંતુ ક્યાંય ને ક્યાંય રાજી મહારાજનો હુકમ ન હોય ને ત્યારે કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. તમે ગમે એટલી કોશિશો કરો તો સર્વોપરી શું છે? સૌથી ઉપર શું છે? ધણીજીની રાજી, ધણીજીનો હુકમ, આદેશ. તમે બધાએ સાંભળ્યું જ હશે કે વૃક્ષ ઉપરથી પાંદડું સુકાયેલું હોય ને તો આપણને લાગે હમણાં પડશે, હવા લાગે ત્યારે હમણાં પડશે, પરંતુ ક્યાં સુધી નથી પડતું? ક્યાં સુધી નથી પડતું? કે એના ઉપર જ્યાં સુધી પરમાત્માની કૃપા કે પરમાત્માનો હુકમ આદેશ ન હોય ત્યાં સુધી એ સુકાયેલું પાંદડું જમીન ઉપર પડી નથી શકતું. સમજમાં આવી રહ્યું છે ને? તો કહેવાનો ભાવાર્થ અહીંયા શું છે કે પરમાત્માના ઈચ્છા સિવાય કોઈ પણ કાર્ય થઈ શકે ખરા? કોઈ કાર્ય થઈ ન શકે. તો આ જીવનનો એક બહુ મોટો સાર વાત છે કે પરમાત્મા એટલે રાજી મહારાજ અને શ્રી રાજી મહારાજના હુકમ કે આદેશ વિના કોઈ પણ વસ્તુ થઈ શકતી નથી. આજે અત્યારે આપણે બેસી અને પરમાત્માનું નામ સ્મરણ કે સત્સંગ કરી રહ્યા છે, એ સત્સંગ પણ ક્યારે થઈ શકે છે? કે જ્યારે રાજીનો હુકમ હોય, તમારા ઉપર રાજીની એટલી કૃપા હોય. સમજણ પડી? મેં ગઈ વખતે યુવા શિબિરનો શુભારંભ કરેલું હતું. યુવા શિબિરની અંદર એક સરસ મજાની વાત હતી અને તમને પણ આ વાત કહેવાની છે. આપણે બધાએ એક વાત સાંભળી છે કે તમે જેટલું યાદ કરો એટલું સામે શું થાય? યાદ કરવા વાળાને શું થાય? દયા થાય ને. તો જેટલું તમે યાદ કરો રાજી મહારાજને એટલી દયા વધતી જાય. પણ એની સાથે સાથે આપણે શું કરવું જોઈએ કે આપણે આપણા સારા કર્મો અવશ્ય કરવા જોઈએ. જો તમે કર્મ ન કરો અને પછી તમે એવું કહો કે રાજી મહારાજ મને પૂરા માર્ક્સ અપાવી દો, એવું કરી શકાય? એટલે જરૂરી શું છે કે આપણે સારા કર્મ કરીએ, આપણે આપણી પૂરી મહેનત કરીએ. અને તમે જો પૂરી મહેનત કરશો તો એ મહેનતને ફળ આપવાનું કામ કોનું? ધન્ય શ્રી રાજી મહારાજજીનું છે. એટલે આ તમે બધા યાદ રાખજો. કૃપા કરની માફક અને કરની માફક કૃપા. આનો અર્થ શું છે કહું તમને સંક્ષેપમાં, શોર્ટમાં કહું છું. કૃપા કરની માફક. તમે જેવું કાર્ય કરશો એ પ્રમાણે તમારા ઉપર શું થવાની છે? કૃપા થવાની છે. જેવું કાર્ય કરશો એ પ્રમાણે શું થશે? કૃપા થશે.
અને જેટલી વધારે કૃપા થશે ને એટલું વધારે સારું કાર્ય તમે કરી શકશો. જેટલી વધારે કૃપા થશે તમે શું કરી શકશો? હજી વધારે સારું કાર્ય તમે કરી શકશો. પણ પહેલું આપણું ઉત્તરદાયિત્વ શું છે? આપણું કામ શું છે? કર્મ કરવાનું, સારા કર્મ કરવાનું. અને રાજી મહારાજના હાથમાં શું છે? એનું ફળ છે. એટલે આપણે કર્મ કરતા જઈએ અને આપણે કહેતા જઈએ કે હે રાજી મહારાજ આ કર્મનું આ ફળ લગાવી દેજો ને. કહેવાય? એક આ મહેર તો ના પડે છે. બીજા બાળકો તમારો શું જવાબ છે? કહેવાય એવું? રાજી મહારાજ આ ફળ આપજો એવું કહેવાય? મનતા તો આમાં ના આવે છે. એકદમ સમજાય છે ને? શું કામ ન કહી શકાય? બોલો. રાજ્યને આપણે એવું કહેવાય કે તમે મને આ જ ફળ આપો, આવું જ ફળ આપો એવું કહી શકાય? કેમ કેમ નહીં કહી શકાય? બોલો. આજે બોલશો ને? જો રાજી મહારાજ બધું જ જાણે છે. જાણે કે નહીં? અને એમને આપણે ડાપણ કરીને આપણે કહેવા જઈએ તો ચાલે? રાજી મહારાજજીને આપણે એ તો કહી જ ન શકાય કે રાજી આ જ ફળ આપજો એવું તો નહીં કહી શકાય. હા, તમે તમારું સારું કર્મ કરી અને એમના ચરણોમાં રાખી દો તો ચાલે. પરંતુ જો આપણે એમને એવું કહેવા છે કે રાજી મહારાજ આ જ જોઈએ છે, આવું જ ફળ જોઈએ છે, તો પછી આપણે એમને એવું ન કહી શકાય. ખ્યાલ આવ્યો? સમજણ પડી? હા. તો આપણે હવે આગળ થોડુંક આકોટના વિષયમાં સાંભળીએ. આકોટની અંદર એક બહુ સરસ મજાનો પ્રસંગ થયો છે. એક બ્રાહ્મણ હતા. એ બ્રાહ્મણ શ્રી પ્રાણનાથજીની આટલી મોટી જે જમાત હતી એને જોઈ અને શ્રી પ્રાણનાથજીના પાસે આવ્યા. શ્રી પ્રાણનાથજી એમને ચર્ચા સંભળાવી. તો ચર્ચા ક્યાંની સંભળાવી? પરમધામની વાતો કરે છે. અને અત્યારે જ આપણે વાત કરી ને કે સુકાયેલું પત્તું હોય એ પણ પરમાત્માના આજ્ઞા સિવાય, આદેશ સિવાય જમીન ઉપર નથી પડી શકતું. શ્રી પ્રાણનાથજી એમને એ જ વાત કરી. પ્રાણનાથજી એમને શું કહે છે કે જુઓ, થયો થિયેથો જે થિલો સે હલચલ સબ હુકમ. રાજ્યના હાથમાં હુકમ છે. રાજ્યના હાથમાં શું છે? હુકમ છે. રાજ્ય જે હુકમ કરે, જે આદેશ કરે એ આદેશ મુતાબિક જ થવાનું છે. હવે જ્યારે એ બ્રાહ્મણને શ્રી પ્રાણનાથજીએ આ રીતે સમજાવ્યું, તેને સમજમાં તો આવ્યું. અને એ જ્યારે પોતાના સામે જ એનું મકાન હતું તો એ મકાનમાં જાય છે. ત્યાંથી જ્યારે પ્રાણનાથજીને જુએ છે કે પ્રાણનાથજી મહારાજના મારે દર્શન કરવા છે, તો ત્યાંથી ચાલીને પાછો પ્રાણનાથજીના પાસે આવે છે. જ્યારે પ્રાણનાથજીના પાસે આવે છે, અહીંયા પણ રહી નથી શકતો. દર્શન કરે તો એને શું લાગે? મારે પાછું જવું છે ઘરે. અને ઘરે જાય તો થોડીક વારમાં પાછો ક્યાંય ચેન ન પડે તો પાછો આવે. તો આવ જાઓ કર્યા જ કરે. દાદાજી મહારાજજી આ પ્રસંગ માટે કહે છે કે જે સુખદેવ બ્રાહ્મણ છે એ શું કરતો હતો? તાના કોરી એટલે આવ જાવ કરવાનું કામ. એટલે કે એક જગ્યા ઉપર એ સ્થિર રહી શકતો ન હતો. શ્રી પ્રાણનાથજીએ જોયું કે આ તો એક જગ્યા ઉપર સ્થિર રહી નથી શકતો. ઘડીકમાં મારી પાસે આવે છે, ઘડીકમાં ઘરે જાય છે. ત્યારે શ્રી પ્રાણનાથજીને ચિંતા લાગી. તો પ્રાણનાથજી એને હજી થોડું સમજાવવા લાગે છે. પરંતુ સુખદેવ બ્રાહ્મણ જે હતો એને કશું સમજમાં આવતું નથી. એક દિવસ તો એવું થયું કે શ્રી પ્રાણનાથજી મહારાજ
દાંતણ લઈને નદીના કિનારે ઊભા હતા. દાંતણ કરતા હતા. આજકાલ આપણે બ્રશ કરીએ છીએ, પહેલા શું કરતા હતા? દાંતણ કરતા હતા. એટલે કે જે લીમ આવે, લીમડો હે ને, લીમડાને જે એના શું કહેવાય ને, લાકડી સ્ટિક્સ બનાવીને એ દાંતણ બનાવીને એને ચાવતા, જેથી કરીને એનો રસ મૂળામાં ઉતરી જાય અને દાંત એનાથી ખૂબ સારા રહે. આજકાલ તો આપણી પાસે ટૂથપેસ્ટ વગેરે જે છે ને એ બધું નકલી ખાતું છે, પણ અસલમાં શું છે? લીમડાથી જે રસ અંદર ઉતરે એનાથી દાંત પેડા સાફ પણ થાય, મજબૂત પણ થાય, અને સાથે સાથે લીમડાનો રસ પેટમાં ઉતરે એ પણ ફાયદો આપે, બધી રીતે સારું. તો ત્યારે શ્રી પ્રાણનાથજી નદી કિનારે ઊભા હતા અને શું કરી રહ્યા હતા? દાંતણ કરી રહ્યા હતા. સવારના પહોરનો સમય અને સુખદેવ બ્રાહ્મણે નદીના ઓલા પારથી શ્રી પ્રાણનાથજીના દર્શન કર્યા. જેમ જ દર્શન કરે છે ત્યારે સુખદેવ બ્રાહ્મણને કશું જ દેખાતું નથી કે વચ્ચે પાણી છે નદીનું. એને શું દેખાણું? કોને જોયા? શ્રી પ્રાણનાથજીને જુએ છે. જ્યારે શ્રી પ્રાણનાથજીને જુએ છે તો એને ઉતાવળ લાગે છે, અને જ્યારે ઉતાવળ લાગે છે ને તો પાણી દેખાતું નથી. એ ત્યાંથી ચાલતો ચાલતો સીધો જ ત્યાં ઉતરી જાય છે, નદીના પાણીની અંદર ઉતરી જાય છે. એને ખબર જ નથી હોતી કે વચ્ચે તો પાણી આવેલું છે, ધ્યાન જ નથી એનું. તો જ્યારે આવી રીતના પાણીની અંદર ઉતરી જાય છે સુખદેવ બ્રાહ્મણ, તો કોઈક જે ત્યાં નદીના કિનારે બીજા સુંદર સાથ હતા એમણે જોઈ લીધું કે આ તો કોઈની ટોપી પાઘડી પહેરે ને માથા ઉપર, પાઘડી કરતી હતી. સુખદેવ તો પાણીની અંદર ડૂબી ગયો, પાઘડી ઉપર કરવા લાગી. તો એ પાઘડીને જ્યારે જોઈ ત્યારે કોઈ સુંદર સાથને અંદાજો થયો કે અરે આ તો કોઈ જલમાં ડૂબી રહ્યું લાગે છે. તરત જ સુંદર સાથજી બે ચાર જણા ભેગા થયા અને પાણીની અંદર ડૂબકી મારી દે છે. અને પછી જોયું તો કોણ હતું? સુખદેવ બ્રાહ્મણ. અને એને બહાર કાઢે છે બધા મળીને પાણીમાંથી. એને સૂકા વસ્ત્ર પણ પહેરાવે છે અને ત્યાર પછી શાંતિથી એને પૂછે છે, ભાઈ શું થયું, કેમ પાણીમાં ઉતરી ગયો? પરંતુ એને શુદ્ધ શાંત હોતી નથી, એને ખબર હોતી નથી કે આ પાણીની અંદર જતો રહ્યો. ધ્યાન એનું કોના ઉપર હતું? શ્રી પ્રાણનાથજીના સ્વરૂપમાં હતું. એટલે એને પૂરું ધ્યાન જ નથી હોતું કે હું પાણીમાં ઉતરી રહ્યો છું. અને સુખદેવ બ્રાહ્મણ પાણીની અંદર ઉતરી જાય છે. હવે એને બીજો પ્રશ્ન પૂછે છે. કોણ પૂછે છે? જે સુંદર સાથ કાઢે છે ને બહાર, તેઓ પૂછે છે કે અરે તમે કઈ ભોજન પાણી કર્યું કે નહીં? તો એ શું કહે છે કે મેં તો 3 દિવસ પહેલા ખાધું હતું, મને યાદ નથી આ વાત, મને યાદ નથી. આ તો અમુક લોકોએ મને જણાવ્યું કે મેં 3 દિવસ પહેલા ખાધેલું હતું. કૃષ્ણ કનૈયા લાલ કી. કહેવાનો અહીંયા જે ભાવાર્થ છે એ છે સુંદર સાજી બાળકો કે જે સુખદેવ બ્રાહ્મણ હતા એનું પૂરું ધ્યાન પ્રાણનાથજીના સ્વરૂપમાં કેન્દ્રિત થઈ ચૂક્યું હતું, જેના કારણે શરીરની અંદર મારે ભૂખ લાગી રહી છે, મને ઊંઘ આવી રહી છે, કે મને પ્યાસ લાગી રહી છે, તરસ લાગે છે, કોઈ વાત એને યાદ આવતી નથી. અને આવી રીતે જે સુખદેવ બ્રાહ્મણ હતા એનું પૂરું ધ્યાન પ્રાણનાથજીમાં લાગી જાય છે. ઘણા સમય સુધી સુખદેવ બ્રાહ્મણને સમજાવવાની કોશિશ શ્રી પ્રાણનાથજી મહારાજ કરતા રહ્યા કે જાગો, આવી રીતે ન કરો, કારણ કે ક્યારે પાણીની અંદર પ્રવેશ થઈ જતા, ક્યારેક ખોવાઈ જતા, ક્યારેક કંઈક થતું હતું. માટે શ્રી પ્રાણનાથજીને સમજાવે છે કે તમે તમારા શરીરની સાર સંભાળ લો. શરીરને સંભાળવું જરૂરી છે કે નહીં? તો કહે છે તમે તમારા શરીરની સાર સંભાળ લો, પરંતુ એને સમજમાં આવતું નથી. ત્યારે શ્રી પ્રાણનાથજીને વિચાર આવ્યો કે મારા સામે જો આ રહેશે તો આ ક્યારેક કંઈક કરશે, ક્યારેક કંઈક કરશે.
એટલે શ્રી પ્રાણનાજીએ એના ભવિષ્યનો વિચાર કરીને સુખદેવ બ્રાહ્મણને એના ભાઈઓના સાથે ઘરે મોકલ્યા. કારણ કે અહીંયા રહે, પ્રાણનાજીને જુએ તો પ્રાણનાજીના પાસે જવા માટે ક્યારેક વચ્ચે આગ હોય, પાણી હોય, કશું જ એને ખબર પડતી હતી નહીં. એટલે એનો સાર શું છે કે આપણે ભક્તિ ભલે કરીએ છીએ, સાથે આપણે શું કરવું જોઈએ કે આપણા શરીરનું ધ્યાન રાખવાનું છે. ઘણી વખત આપણે જ્યારે વધારે પડતું મોબાઈલ જોવા લાગીએ તો આંખોમાં શું ત્રાસ થાય એનો વિચાર કરીએ. ઘણી વખત ખૂબ સારું સારું આપણને જ્યારે ખાવા મળે ને, પેટમાં ભૂખ ના હોય, પેટમાં જગ્યા ના હોય, પણ આપણને શું લાગે, લાવ આવ્યું છે તો ખાઈ લેવાનું. તો મોટા એને ખાતું લાગે ને. અહીંયા કહેવાનો ભાવાર્થ સમજો. હા, બધા બાળકો ધ્યાન આપો, તમારા જીવન માટે બહુ મુખ્ય વાત છે. એ ધ્યાન આપો કે જે રીતે આપણે એક શરીર છે ને, એવી રીતે આપણા અંદર એક આત્મા છે કે નથી? શરીર છે એવી રીતે આત્મા છે. શરીરનો પણ ધર્મ છે, શરીરનો પણ ધર્મ છે, આત્માનો પણ ધર્મ છે. શરીરનો ધર્મ શું છે કે તમે સહી સમયમાં સૂઈ જાઓ, સહી સમયમાં ઉઠો, સહી સમયમાં સ્કૂલે જઈને ઘણો જ્ઞાન પ્રાપ્તિ કરો, અને સહી સમયમાં શરીરને ભોજન પાણી આપો, સારું આપો. કેમ કે આજકાલનું બહારનું તમે જેટલું ખાઓ ને એ બધું કેવું કહેવાય ખબર છે? નકલી ખોરાક કહેવાય. તો સારું ઘરનું બનેલું, જે મમ્મી દાદી વગેરેના હાથેથી બનેલું હોય, અનાજ પાણી સરસ મજાનું જે પવિત્રતાથી બનાવતા હોય એને ખાવાનું, એ જ નિયમ આપણે રાખવો જોઈએ, જેથી કરીને આપણે જીવનમાં હજી ઉદ્ધાર થઈ શકે, વિકાસ થઈ શકે. તો આ શરીરનો ધર્મ છે, સમજણ પડી ને અહીંયા સુધી. આત્માનો ધર્મ શું છે? આત્માને પણ ભૂખ લાગે, તમને ખબર છે? આપણે આત્માને ભૂખ લાગે તો તમને ખબર પડે? તમને ભૂખ લાગે ત્યારે કેવી ખબર પડે? મમ્મી પાસે દોડતા આવો, મમ્મી ભૂખ લાગી છે. પણ આત્માને જ્યારે ભૂખ લાગે છે તે સમયે આપણને કોઈ ખબર પડતી કેમ નથી? કારણ કે આપણે ધ્યાન આપતા નથી. આત્માને ભૂખ લાગે ને તો શું દેવું પડે? રાજીનું નામ દેવું પડે, તો એ આત્માને શાંતિ મળે. તમે ઘણી વખત મમ્મી પપ્પાને બી એવા જોયા હશે કે ઘરમાં એવા પ્રસંગો જોયા હશે કે જે સમયમાં ખુદ માતા પિતા ટેન્શનમાં હોય, ઓલું બિલ ભરવાનું બાકી છે, વાં જવાનું છે, ફલાણા કરવાનું છે, ઘણી પ્રકારના ટેન્શન હોય. કેમ હોય? કારણ કે આપણે શરીરનો ધર્મ પૂરો પાલન કરીએ છીએ, પણ આત્મા પાછળ ધ્યાન આપતા જ નથી. ફટાફટ એક વાર્તા તો સાંભળજો. હા, કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેમ છે? જોરથી બોલો, બરાબર બોલો. કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય. વાર્તા એક રાજાની છે. આ જે રાજા હતા એની 4 રાણી છે. આ રાજા છે ને બીજું કોઈ નથી, આપણે જ છીએ, એટલે ધ્યાન આપજો. રાજાની 4 રાણી હતી, અને એમાંથી જે સૌથી પહેલી રાણી હતી એ પહેલી રાણીને રાજા હંમેશા નજરઅંદાજ કરે છે, ધ્યાન આપતો નથી. જે બીજી રાણી હતી એને હંમેશા એડવાઇસ આપે છે, એટલે કે એને નસીહત આપે છે, જ્ઞાન આપતી હોય. કોઈ પણ પ્રસંગ હોય, તમે આમ કરો, તમે આમ નહીં કરો, એ નસીહત આપે છે. જે ત્રીજી પત્ની હતી એને ખૂબ જ સુખ આપે છે, તો રાજાને ખૂબ ગમતી હતી. અને જે ચોથી પત્ની હતી એ અતિ સુંદર હતી, એટલે રાજાને એ પણ બહુ મનગમતી હતી. હવે થયું એવું કે રાજા બીમાર પડ્યા, તો
વૈદ્યએ આવીને કહ્યું કે હવે તમે વધારે જીવી નહીં શકો, તમારો અંતિમ સમય આવી ગયો છે. અને રાજાને લાગ્યું હજી તો હું જવાન જ છું અને આટલા જ ઓછા સમયમાં મારી મૃત્યુ પણ આવી જશે. તો એને નવાઈ લાગે છે. તે સમયે રાજા જે સૌથી મનગમતી રાણી હતી ને, ચોથા નંબરની, એને બોલાવી. એને કહે છે કે શું તમે, હું મરી જાઉં તો તમે મારી સાથે આવશો? રાણીએ શું કહ્યું? તમે રાણી છો? રાણીએ એવું કીધું કે હું નહીં આવું. કેમ? કારણ કે કોઈ મરી જાય તો એની પાછળ હું શું કામે જાઉં? મારે નથી આવું. જે મનપસંદ હતી એને આવો જવાબ આપ્યો તો રાજાને બહુ દુઃખ લાગ્યું. ત્રીજી રાણીને બોલાવી, એને પણ આવું જ કર્યું. બીજીએ પણ કર્યું. તો હવે રાજાનું મન ભાંગી ગયું. હવે હું કોને પૂછું? પેલી પત્નીને તો બોલાવી જ નહીં, કારણ કે પોતે ધ્યાન જ નથી આપતા ક્યારે એની ઉપર. તો પછી પેલી પત્નીને બોલાવીને પૂછે તો ના જ પાડવાની હતી. તો રાજાએ શું કર્યું? પેલી પત્નીને બોલાવી નહીં, પણ એ સામે ચાલીને આવી. પોતે રાજા પાસે આવે છે અને રાજાને આવીને કહે છે કે હું, તમે મળશો ને તો હું તમારી સાથે આવીશ. કૃષ્ણ કનૈયા લાલ કી. એ કોણ હતી? કોણ હતી? યસ, હાજી. આત્મા. હું હમણાં, કેમ કે મેં બાળકોને પૂછ્યું છે ને એટલે હું સહી જવાબ ના નહીં કહું, પણ ચલો, સરસ. આત્મા. બીજો કોઈ જવાબ? જે સૌથી મનગમતી હતી ને, એનું તમને કહું, એ કોણ હતી? એ છે સૌંદર્ય. આપણા શરીરનો, મેં કહ્યું ને રાજા કોણ છે? આપણે જ છીએ. પહેલા જ કીધું રાજા કોણ છે? આપણે પોતે છે. જે ચોથી પત્ની હતી એ છે શરીરનું સૌંદર્ય. શરીરના સૌંદર્ય આપણે કેટલું ગમે? ગમે કે નહીં ગમે? અરીસામાં 10 વાર મળવું જોઈએ, 10 વાર સરસ દેખાવ છું કે નહીં, બધા મને જોશે કે નહીં. એ જ શરીરનું સૌંદર્ય છે ને, એ સૌથી પહેલો સાથ છોડે છે. જ્યારે મૃત્યુ આવે તો શરીરનું સૌંદર્ય સાથે આવવાનું છે. કોઈ એવા મુર્દાને જોયું બહુ સરસ લાગતું હોય, એટલે કે સૌથી પહેલો સાથ કોણ છોડે છે? શરીરનું જે સૌંદર્ય છે ને, મૃત્યુ સમયમાં એ સૌંદર્ય ક્યારેય સાથે આવતું નથી. બીજું, એને જ્યારે ત્રીજી પત્ની હતી એ પણ બહુ મનગમતી હતી, એને બોલાવી. એ જે પત્ની હતી એ કોણ છે? એ પત્ની પોતાની યશ કીર્તિ છે. આપણને પોતાની યશ કીર્તિ ગમે કે નહીં? બધાને જ. મારું સમાજમાં યશ થાય, મારું ગુણગાન થાય, મારી કીર્તિ પ્રાપ્ત થાય, કોને ન ગમે? મારી ગુણગાન થાય. પરંતુ આ જે ત્રીજી પત્ની હતી એણે પણ શું કહી દીધું? હું તમારી સાથે નહીં આવું. મરી જાય તો યશ કીર્તિ કાંઈ ભેગું આવતું નથી. એ પણ સાથ છોડી દે છે. એવી રીતે બીજી પત્ની જે એને હંમેશા શું દેતી હતી? નસીહત આપતી હતી. એ કોણ છે ખબર છે? આપણને નસીહત કોણ આપે? રાજા આપણે જ છીએ ને. નસીહત આપણને કોણ આપે? જે કોણ આપે નસીહત? કોણ આપણને એડવાઇસ કોણ આપે? જો બહારના સંસાર દુનિયામાં તમે જુઓ તો તમારા મિત્ર ગણો, પરિવારના લોકો, એ લોકો શું કરે? કઈ પણ થાય, આમ કરો ને, ફલાણા કરો, એમ કરી અને તમને નસીહત દેવાનું કામ કરતા હોય. એટલે એ બીજી પત્ની કોણ હતી? જે ઘર પરિવારના લોકો, મિત્ર ગણો આવી, એ પણ ક્યાં સુધી સાથે આવે છે? સ્મશાન સુધી. અચ્છા, મેં તો તમને પૂછેલું પહેલી પત્ની બતાવો.
ચોથી પત્ની કોણ હતી? શરીરનું સૌંદર્ય, ત્રીજું યશ કીર્તિ, બીજું પરિવારના સદસ્યો જે નસીહત આપે છે, મિત્રગણો આદિ. પહેલી પત્ની એને રાજા શું કરતા હતા હંમેશા? આજની ભાષા મને ઇગ્નોર કરી, નજરઅંદાજ કરી, હે ને? પહેલી પત્ની બોલે જ નથી. 10 વાગી ગયા. કોણ છે? પોતે જીવ અથવા તો બેને પણ આ જ વાત કરી હતી, આત્મા. બરાબર? એટલે કે આપણા અંદર જે આત્મા છે ને, જે જીવ છે, એને આપણે શું કરીએ છીએ? ઓલવેઝ ઇગ્નોર કરીએ છીએ. શરીરને ભૂખ લાગે તો તરત આપણે એને કંઈક ખાવા માટે આપીએ છીએ, પણ જીવને જ્યારે લાગે ભૂખ તો આપણે બિલકુલ શું કરી દઈએ છીએ? નજરઅંદાજ કરી દઈએ છીએ. અને એ જ જીવ આવીને રાજાને શું કહે છે? હું તમારી સાથે આવીશ, હું તમારો સાથ નહીં છોડું. ભલે તમે મને ધ્યાન આપ્યું નથી, પણ હું હંમેશા તમારી જોડે છું. તો આના ઉપરથી આપણે શું સમજવાનું છે કે શરીરનો ધર્મ તો તમે પાલન કરો છો, એ કરો, એનો વાંધો નથી, પણ સાથે સાથે આત્માના ધર્મને પણ આપણે પાલન કરવું જ જોઈએ. જો આત્માનો ધર્મ આપણે પાલન ન કરીએ તો શું થવાનું છે કે આત્માનો ઉદ્ધાર, આત્માનો કલ્યાણ થઈ ન શકે. સમજણ પડી બધાને? અચ્છા, હવે કારણ કે સમય થોડો ઓછો છે, આના જે 5 પ્રશ્નો છે ને કે આપણે વોટ્સએપમાં મોકલી દઈશું આજકાલમાં, આજ રાત સુધી, કાલ સુધીમાં, સવાર સુધીમાં. તમારે બધા આવતીકાલે આવતા પહેલા એ 5 પ્રશ્નો તૈયાર કરીને આવવાના રહેશે. થાય તો બુકમાં લખીને જ આવજો. બરાબર? લખીને જ આવજો. બરાબર છે? નહીં તો પછી કાલે 10 વાગ્યા પછી બેસાડીશું. એવું ન કરવું હોય તો લખીને જ આવજો. હા ને? ચલો આપણે બધા પ્રાર્થના બોલી લે. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ પૂર્ણ પરમાત્મા કૃષ્ણ કનૈયા લાલ કી જય. બંને હાથ પડીને સરસ જયકાર લગાડજો. શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય. તીનોપુરી ધામ કી જય. બોલ બોલ પંચે વાલે કી જય. સમસ્ત સુંદર સાથ કી. બધાને પ્રણામ.